चलो प्रीवियस लेक्चर ની અંદર આપણે સમભાજન વિશે વાત કરેલી હતી બરાબર। હવે હું તમને બતાવું કે સમભાજનનું મહત્વ જે તમને બુક્સ ની અંદર આપેલું છે અને હવે આપણે આગળ વાત કરીએ અર્ધીકરણ। અર્ધીકરણ કોનો થાય તો સામાન્ય રીતે પહેલા અર્ધીકરણ કોને કહેવાય કે જેમાં જન્યુઓની સંખ્યાઓ જે છે એ જન્યુઓની સંખ્યા કેવી થઈ જાય છે, જન્યુઓની સંખ્યામાં ઘટાડો થાય બરાબર। કોષ વિભાજનની આ કેવી ક્રિયા છે કે રંગસૂત્રની સંખ્યા, જન્યુ એટલે કે રંગસૂત્રની જે સંખ્યા જે છે એ રંગસૂત્રની સંખ્યામાં ઘટાડો એટલે કે રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય, અડધી થઈ જાય બરાબર। અને આ અડધી થયેલી સંખ્યામાંથી એકકીય બાળકોષ ઉત્પન્ન થાય, એકકીય બાળકોષ ઉત્પન્ન થાય। હવે અર્ધીકરણ તમને ખબર છે તો કે માત્ર ને માત્ર જન્યુ કોષોમાં જ થાય। ક્યાં થાય? જન્યુ કોષોની અંદર જ અર્ધીકરણની ક્રિયા થાય, બાકીના બધામાં શું થાય, સમભાજનની ક્રિયા થાય। હવે અર્ધીકરણની જુદી જુદી અવસ્થાઓ છે। જ્યારે યુગ્મનજ પ્રકારનો કોષ હોય એ યુગ્મનજ પ્રકારનો કોષ દ્વિકીય તબક્કામાં પ્રવેશ કરે બરાબર, દ્વિકીય તબક્કામાં પ્રવેશ કરે ત્યારે એની અલગ અલગ અવસ્થાઓ હોય। આજે પ્રત્યેક અલગ અલગ અવસ્થા છે બે અવસ્થામાં રૂપાંતરિત કરવામાં આવે, એક છે અર્ધીકરણ 1 અને બીજી છે અર્ધીકરણ 2। આ બે અવસ્થામાં ઉત્પન્ન એને શું કરવામાં આવે છે, વિભાજિત કરવામાં આવે। અર્ધીકરણ દ્વારા એકકીય જ પ્રજનન કોષોનું નિર્માણ થાય। અર્ધીકરણ દ્વારા શું થાય તો કે એકકીય પ્રજનન કોષોનું નિર્માણ થાય, એકકીય પ્રજનન કોષ નિર્માણ થાય। પણ કેટલા પ્રજનન કોષ ઉત્પન્ન થાય તો કે 4 બરાબર। હવે અર્ધીકરણ 1 ની શરૂઆત પછી પિતૃ રંગસૂત્ર હોય ને એનું સ્વયંજનન સમાન રંગસૂત્રિકાઓનું નિર્માણ એ એસ તબક્કામાં કરે છે, સિન્થેસિસ તબક્કાની અંદર કરે બરાબર। અને 4 બાળકોષો ઉદ્ભવે, જે આ 4 બાળકોષ ઉત્પન્ન થયા, આ 4 બાળકોષો જે ઉત્પન્ન થાય ને તેને દુહિતૃ કોષ કહેવાય। શું કહેવાય? દુહિતૃ કોષ, દુહિતૃ કોષ તરીકે ઓળખવામાં આવે। ક્લિયર? ચાલો હવે અર્ધીકરણ 1 ની 4 અવસ્થા કઈ તો કે સાહેબ પૂર્વાવસ્થા 1, ભાજના અવસ્થા 1, ભાજનોત્તરા 1 અને અંત્યાવસ્થા 1। ઓકે, હવે એવી રીતે અર્ધીકરણ 2 ની 4 અવસ્થા કઈ તો કે પૂર્વા 2, ભાજના 2, ભાજનોત્તરા 2 અને અંત્યાવસ્થા 2। 4 અવસ્થા અર્ધીકરણની, અર્ધીકરણ 1 ની 4, અર્ધીકરણ 2 ની 4। હવે પૂર્વાવસ્થા 1 જે છે એ પૂર્વાવસ્થા 1 ને 5 ઉપ અવસ્થામાં વહેંચવામાં આવેલી છે। કેટલી? 5। તમને ખ્યાલ છે તો કે કઈ કઈ 5 અવસ્થા તો કે લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, આ 5 અવસ્થાઓ પૈકી ત્યાર પછી ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ। કઈ તો કે સાહેબ લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ। આ 5 તેની ઉપ અવસ્થા છે। ઓકે, ચાલો હવે પહેલા આપણે અર્ધીકરણ 1 વિશે વાત કરીએ। ઓકે, અને એમાં પહેલી અવસ્થા પૂર્વાવસ્થા 1
વિશે વાત કરીએ. પૂર્વાવસ્થા 1. પૂર્વાવસ્થા 1 ની અંદર પહેલી અવસ્થા જે છે એ છે લેપ્ટોટીન. તો લેપ્ટોટીન ની અંદર આપણે વાત કરીએ ને તો રંગસૂત્ર શરૂઆતની અંદર જોઈએ તો લાંબા અને પાતળા રંગસૂત્ર. બરાબર, લાંબા અને પાતળા રંગસૂત્ર, વેર વિખેર ગોઠવણી હોય. કેવી હોય? વેર વિખેર ગોઠવણી હોય. આવું હોય. આ જે છે ને તારા કેન્દ્ર છે અને અહીંયા શું આવેલું હોય? રંગસૂત્ર આવા હોય, લાંબા અને પાતળા, આ રીતે. બરાબર. જેવા તબક્કો પૂર્ણ થાય ને એટલે અહીંયા કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રિકા લુપ્ત થાય, અદ્રશ્ય થાય. કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રિકા કેવી થાય? અદ્રશ્ય થાય અને બીજી અવસ્થામાં તે પસાર થાય. બીજી અવસ્થા કઈ છે? તો કે સાહેબ ઝાયગોટિન. કઈ અવસ્થા છે? ઝાયગોટિન અવસ્થા છે. ઝાયગોટિનની અંદર રંગસૂત્ર કેવા હોય? ટૂંકા અને જાડા. કેવા બને? ટૂંકા અને જાડા હોય. પ્રત્યેક રંગસૂત્ર એને અનુરૂપ જોડી બનાવે. અનુરૂપ જોડી બનાવે એને લંબાઈને અનુરૂપ. દાખલા તરીકે આ અવળું રંગસૂત્ર છે તો આખું રંગસૂત્ર એના જેવું એક બને ને આ જોડી આખી બનાવી દે. બરાબર. આ જોડી બનાવવાની ક્રિયાને શું કહેવાય ખબર? સાઇનેસિસ કહેવાય. શું કહેવાય? સાઇનેસિસ કહેવાય. બરાબર. સાઇનેપ્સિસ, સોરી, સાઇનેપ્સિસ કહેવાય. અને આ જે જોડી બનીને આ વચ્ચેનો જે અવકાશ વધે ને આ અવકાશને સાઇનેસિસ કહેવાય. બરાબર. એ અવકાશને શું કહેવાય? સાઇનેસિસ કહેવાય. અને રંગસૂત્ર વચ્ચે જે જોડી બની અનુરૂપ જોડી તેને સાઇનેપ્સિસ કહેવાય. શું બોલાય? સાઇનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિસૂત્રીય રંગસૂત્ર જે છે એ દ્વિસૂત્રીય રંગસૂત્ર સાયનેપ્ટોમલ સંકુલ બનાવે. સાયનેપ્ટોમલ સંકુલની રચના કરે. સાયનેપ્ટોમલ સંકુલ આ લુપ્ત છેલ્લે થશે. કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર જે છે ને એ જ્યારે ડાયકાઇનેસિસ અવસ્થામાં આવશે ને ત્યારે સંપૂર્ણ અદ્રશ્ય થઈ જાય. અને અત્યારે તો આ દેખાય જ તમને. અને જો અહીંયા આ રંગસૂત્રની ગોઠવણી થઈ ગઈ, અહીંયા આ રંગસૂત્રની ગોઠવણી થઈ ગઈ. આ જે સંકુલ બન્યું ને એને શું બોલાય? સાયનેપ્ટોમલ સંકુલ કહેવાય. આ બંને વચ્ચે આ જે જગ્યા છે ને એને સાઇનેસિસ જગ્યા કહેવાય. અને આ જે આ જોડી બનીને એને સાઇનેપ્સિસની જોડી કહેવાય. ખ્યાલ આવી ગયો? 3 એ 3 શબ્દની અંદર. તો નીટની અંદર આ પ્રકારે ખાસ એક ધ્યાન રાખજો. હવે ત્યાર પછી ત્રીજી અવસ્થામાં તે દાખલ થાય. એ ત્રીજી અવસ્થા છે પેકેટિન. તો કે પેકેટિનની અંદર આ કેવી સૌથી લાંબી અવસ્થા કહેવાય. કેવી અવસ્થા છે? સૌથી લાંબી અવસ્થા તરીકે તેને ઓળખવામાં આવે છે. અહીંયા છે ને વ્યતિકરણ થાય. સમજાત રંગસૂત્ર જે જોડાયેલા છે એ સમજાત રંગસૂત્રની અંદર હવે શું બને છે? વ્યતિકરણની રચના થાય. વ્યતિકરણની રચના થાય એટલે કઈ રીતે વ્યતિકરણની ક્રિયા થાય? તો કે આખે આખું
આ રંગસૂત્રની આ એક રંગસૂત્ર આવ્યું છે ગોઠવાનું, એની પાસે બીજું રંગસૂત્ર આવશે, એવી જ રીતે અહીંયા એક રંગસૂત્ર આ રીતે ગોઠવાયેલું છે અને બીજું રંગસૂત્ર આ રીતે ગોઠવાયેલું છે. તો આ જે છે ને, આ જે ક્રિયા જે છે ને, આ વ્યતિકરણની ક્રિયા કરે. આ ક્રિયાને કઈ ક્રિયા કહેવાય? વ્યતિકરણની ક્રિયા કહેવાય. એ વ્યતિકરણની ક્રિયાની અંદર શું થાય તો કે રંગસૂત્રિકા જનીન દ્રવ્યની આપ-લે કરે. શું કરે? જનીન દ્રવ્યની આપ-લે કરે. બરાબર? એટલે વ્યતિકરણ દ્વારા પુનઃ સંયોજનની ક્રિયા થાય. પુનઃ સંયોજનની ક્રિયા થાય. સમગ્ર ક્રિયા રંગસૂત્ર જો હોય તો આખે રંગસૂત્ર જો આવું આવે. આ એક રંગસૂત્ર છે, બરાબર? વ્યતિકરણની પ્રક્રિયા એવી થાય. બીજું રંગસૂત્ર હોય ને આ ગોઠવાય આમ. આ રીતે ગોઠવાયેલા હોય. તો આ જે અહીંયા પ્રક્રિયા જે થાય છે ને, વ્યતિકરણની ક્રિયા અહીંયા થાય. આ વ્યતિકરણની ક્રિયા થાય. શું થાય? વ્યતિકરણની ક્રિયા. બરાબર? ચોકડી જેવી રચના કરે. એ ચોકડી જેવી રચનાને શું કહેવાય? સ્વસ્તિક ચોકડી કહેવાય. શબ્દ સાંભળ્યો છે તમે? સ્વસ્તિક ચોકડીનું નિર્માણ કરે. બરાબર? આ સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થયા બાદ રંગસૂત્ર દ્રવ્યની શું કરે છે? તે આપ-લે કરે છે. રંગસૂત્ર દ્રવ્યની આપ-લે કર્યા બાદ ઘણી વખત આ દ્વિસૂત્રીય રચનાઓ જોવા મળે. બરાબર? હવે ત્રીજી અવસ્થા પૂર્ણ થાય અને ચોથી અવસ્થા આવે છે ડિપ્લોટિન અવસ્થા. કઈ અવસ્થા આવે? ડિપ્લોટિન અવસ્થા. આ ચોથી અવસ્થા થઈ. તો ડિપ્લોટિન અવસ્થામાં હવે શું થશે? તો વ્યતિકરણ પામેલા રંગસૂત્ર જે હોય ને એ હવે એકબીજાથી દૂર ખસવાની શરૂઆત કરે. એકબીજાથી શું? દૂર ખસવાની શરૂઆત કરે. એટલે આ એક રંગસૂત્ર અહીંયા છે, આ બીજું રંગસૂત્ર અહીંયા થઈ ગયું. બરાબર? એવી જ રીતે રંગસૂત્ર અહીંયા પણ એવું એક રંગસૂત્ર અહીંયા હોય, ચતુસૂત્રી હોય. એટલે એકબીજાથી દૂર ખસવાની કોશિશ કરશે. વ્યતિકરણ બિંદુએ સ્વસ્તિક ચોકડીનું જે નિર્માણ થયેલું છે એ સ્પષ્ટ જોવા મળે. એટલે સ્વસ્તિક ચોકડી સ્પષ્ટ દેખાય અહીંયા તમને. દ્વિસૂત્રીય રચના એકબીજાથી દૂર થાય. દ્વિસૂત્રીય રચના એકબીજાથી શું થાય? દૂર થાય. એકબીજાથી દૂર થવાના કારણે વ્યતિકરણના બિંદુઓ સ્પષ્ટ તમને દેખાય. વ્યતિકરણના જે બિંદુઓ જે છે, આ બિંદુઓ એ તમને શું દેખાય? સ્પષ્ટ દેખાય. એટલે વ્યતિકરણ બિંદુ સ્પષ્ટ જોવા મળે. ઓકે? ઘણા પૃષ્ઠવંશી હોય ને, પૃષ્ઠવંશી સજીવોની અંદર આ ક્રિયા બહુ લાંબા સમય સુધી હોય, એટલે કે વર્ષો કે મહિના સુધી પણ સર્જન થઈ અને અંડકોષોનું શું કરતી હોય છે? નિર્માણ કરતી હોય. ઘણા પૃષ્ઠવંશીની અંદર આ ક્રિયા બહુ લાંબી જોવા મળે. અને હવે અહીંયા ધીમે ધીમે આ જે ભાગ જે છે એ લુપ્ત થવાને આરે હોય. કયો ભાગ છે? કોષ કેન્દ્રિકાનો. અને કોષ કેન્દ્ર લુપ્ત થવાની ક્રિયા ચાલુ થાય અને પાંચમો તબક્કો ચાલુ થાય ડાયકાઇનેસિસ. ડાયકાઇનેસિસની અંદર તો આપને ખબર જ છે કે સ્વસ્તિક ચોકડી જે છે એ આંતરિક સ્વસ્તિક ચોકડીની રચનાઓ જે છે એ એકબીજા તરફ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરી
અને દૂર થાય આ રીતે. હવે આ બધા રંગસૂત્ર એકબીજાથી શું થશે? દૂર થશે. કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર અહીંયા ગાયબ થઈ ગયું એટલે એકબીજાથી શું થાય? દૂર થશે. એકબીજાથી દૂર થાય, કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા અદૃશ્ય થાય, તારા કેન્દ્ર બંને તરફ ગોઠવાઈ જાય આ રીતે. બરાબર. એમાંથી શું થાય તો કે ત્રાક તંતુઓનું નિર્માણ થાય. ત્રાક તંતુઓનું નિર્માણ થાય. તારા કેન્દ્ર એકબીજાના વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરવા લાગે. બધા જ પ્રકારના રંગસૂત્રને કોષની મધ્યમાં ગોઠવે. ત્રાક તંતુઓ જે છે એ ત્રાક તંતુઓ રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે જોડાઈ જાય. બરાબર. કાઇનેટોકોર સાથે જોડાઈ જાય. કાઇનેટોકોર સાથે જોડાય અને પૂર્વાવસ્થામાંથી ભાજના અવસ્થાની શરૂઆત થાય. ભાજના અવસ્થા એકની શરૂઆત થાય. તો કે ભાજના અવસ્થા એકમાં તો હવે તમને ખબર જ છે કે આખા બધા જ રંગસૂત્ર કોષની મધ્યમાં લાવશે. જો રંગસૂત્રો લાવશે હો આ રીતે. પહેલામાં એક જ હતું. બરાબર. અને બંને બાજુએ શું આવી ગયું? તારા કેન્દ્ર. એટલે તારા કેન્દ્ર કાઇનેટોકો પર આ રીતે પડશે. તો એવી જ રીતે અહીંયા બરાબર ભાજન તલની રચના કરે. આ થઈ ગયો ભાજન તલ અથવા તો વિષુવવૃત્તીય તલ કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલી ક્રિયામાં થાય. ભાજનોત્તર અવસ્થાની શરૂઆત થાય. પછી શું થાય? ભાજનો અવસ્થા 2 ની શરૂઆત થાય. ભાજનો અવસ્થા 2 ની શરૂઆત થાય એટલે બંને બાજુના તારા કેન્દ્રના ત્રાક તંતુઓ જે છે એ ત્રાક તંતુઓનું ધીમે ધીમે શું થાય? સંકોચન થાય આ રીતે. ધીમે ધીમે શું થાય? સંકોચન થાય. સંકોચન થાય એટલે બંને ધ્રુવો તરફ રંગસૂત્ર પ્રયાણ કરે છે. જો રંગસૂત્ર જશે એટલે અહીંયા 46 રંગસૂત્ર મધ્યમાં હોય એટલે 23 આ બાજુ જાય અને 23 આ બાજુ જાય એટલે 23 રંગસૂત્ર ઉપર જશે અને 23 રંગસૂત્ર ક્યાં જશે? નીચે જશે. 23 રંગસૂત્ર પૂર્ણ થયા બાદ હવે અંત્યાવસ્થાની શરૂઆત થાય. અંત્યાવસ્થા 2 ની શરૂઆત થાય. અંત્યાવસ્થા 2 ની શરૂઆત થાય એટલે કોષ ફરી પાછું ઉપસંકોચનની ક્રિયા દર્શાવે. ઉપસંકોચનની ક્રિયા દર્શાવે એટલે ફરી પાછું કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર આવે. પ્રત્યેક 23 રંગસૂત્ર જે છૂટા પડેલા છે એ રંગસૂત્ર દ્રવ્ય તરીકે જોવા મળે છે. રંગસૂત્ર દ્રવ્ય તરીકે જોવા મળે એટલે અહીંયા ઉપસંકોચનની ક્રિયા થાય. ઉપસંકોચનની ક્રિયા શરૂ થાય એટલે એકમાંથી 2 કોષનું નિર્માણ થાય અને આ બંને કોષો જે છે એ અર્ધીકરણ 2 માં પ્રવેશ કરે છે. ક્યાં પ્રવેશ કરે છે? અર્ધીકરણ 2 ની અંદર પ્રવેશ કરે છે. અને અર્ધીકરણ 2 જે છે એ સમભાજન જેવો જ તબક્કો છે. પણ એક વસ્તુ યાદ રાખજો, અર્ધીકરણ 1 માં રંગસૂત્રનું વિભાજન થાય જ્યારે અર્ધીકરણ 2 માં રંગસૂત્રિકાનું નિર્માણ થાય. આ આખો જે કહેવાય ને એને રંગસૂત્ર કહેવાય. આ રંગસૂત્ર કહેવાય. રંગસૂત્રિકા કોને કહેવાય? આ એક ભાગને રંગસૂત્રિકા કહેવાય. બરાબર. એટલે અર્ધીકરણ 1 માં રંગસૂત્રનું નિર્માણ થાય, વિભાજન થાય, રંગસૂત્રનું વિભાજન થાય. જ્યારે અર્ધીકરણ 2 માં રંગસૂત્રિકાનું વિભાજન થાય.
અર્ધીકરણ 2 જે છે એ સમભાજન જેવો જ તબક્કો છે, જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરી તે રીતે સમભાજન જેવો જ તબક્કો છે. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખશું, બાકીનું વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રાખશું. બરાબર.